નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનો છે ગ્રીન ગોટાળો બનાવવાનો છે અને લાલ ગોટાળો બનાવવાનો છે. વારાફરતી રેસીપી આવશે. આજે એકે સાથે આપણે બે જાતના બનાવવાના છે. આજ હું તમને અત્યારે બતાવવાનો છું લાલ ગોટાળો. એ કઈ રીતે બને છે આખી રેસીપી તમને શેર કરવાનો છું. જો તમને આ રેસીપી સારી લાગે તો વધુ શેર કરજો ને લાઇક કરજો. આખી રેસીપી તમને 45 ડિગ્રી તાપમાનમાં બનાવું છું, એટલે મૂંઝાતા નહીં. અને જે લોકો નેગેટિવ કોમેન્ટ કરી શકે છે. આજે બનાવવાનો છે લાલ ગોટાળો. ચાલો બતાવો. લીલું લસણ અને લીલી ડુંગળી બે મિક્સ છે. આપણે 30 થી 35 કળી સૂકું લસણ છે. 2 ઇંચ જેટલું આદું છે. 1 નંગ પેપ્સિકોન છે. લીલા વટાણા તમારે નાખવા હોય તો જ છે. 4 નંગ 5 નંગ આપણે બટેટી લીધી છે. અને અહીંયા તમને ડુંગળી આપણે 400 ગ્રામ જેવી છે. 300 ગ્રામ જેવા ટમેટા, આટલી પાલક છે. અને હવે આપણે તવો મૂકી દીધો છે અને હવે વઘાર તમને બતાવીએ. 70 ગ્રામ જેવું આપણે છે ને બટર નાખ્યું છે. હવે એની અંદર આપણે શુદ્ધ સિંગ તેલ નાખી દેવાનું છે. તો હવે જો ભાઈ આપણું તેલ ને બટર ગરમ થઈ ગયો છે. હવે અંદર આપણે ડુંગળી નાખી દઈએ. ડુંગળીને આપણે સરખી રીતે સાંતળવાની છે, ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં સુધી. જો ડુંગળી એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે. હવે લીલું લસણ ને લીલી ડુંગળી બંને નાખી દેવાની છે ભરપૂર માત્રામાં. અંદર આવી જશે પેપ્સિકન, મરચાં, એ એકદમ બારીક કટિંગ કરેલું છે. ત્યારબાદ અંદર આપણે બટેટાનું છીણ નાખી દેવાનું છે. ત્યારબાદ આવી જાય ટમેટા, આવી જાય પાલક, આ છે સૂકું લસણ. અને હવે આપણે આ બધું મેશ કરવાનું છે. આપણે જો આ રીતે આપણે મેશ કરવાનું છે. એકવાર છે ને બધું પાછું ભેગું કરીને પાછું એકવાર મેશ કરી લેવાનું. સાહેબ, આ તમને સુરતમાં આવો ન મળે એવો આપણે આઈટમ બનાવવાની છે. અને તમે ઘેરે બનાવો છો ને એટલે બજાર કરતાં સારો જ બનશે, મજા આવશે ખાવાની. પાલક તો ઓગળી ગઈ. એકદમ ધીમો તાપ રાખવાનો છે અને પાછું એકવાર બધું ભેગું કરીને ચડવા દેવાનું છે. થોડુંક આપણે પાણી નાખવાનું છે, વધારે નહીં, માપસર જ તે. અને ઘડીક આ ગ્રેવી આખી ચડવા દેવાની છે. પાણી નાખ્યા પછી છે ને હજી એકવાર આ રીતે હાથ મારી દેવાનો. એકદમ આપણે મેશ કરી નાખ્યું છે. હવે અંદર જરૂરિયાત મુજબ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. તમે તમારા સ્વાદ અનુસાર નાખજો. હું અડધી ચમચી આમાં નાખી રહ્યો છું. ત્યારબાદ આપણે હળદર લેશું. એ તમે સ્વાદ અનુસાર જ નાખી શકો છો. હું અડધી ચમચી નાખું છું. ત્યારબાદ રામદેવનું કશ્મીરી મરચું આપણે નાખી રહ્યા છીએ. થોડો એવો ગરમ મસાલો, થોડું એવું ધાણા જીરું, એટલું નાખી દેવાનું છે. આદું, માથેથી થોડું એવું તેલ. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે આમાં કશ્મીરી મરચું નાખ્યું છે ને, પહેલો ગાણ આપણે છે ને લાલ ગોટાળો બનાવવો છે. આની પછીનો ગાણ બનાવશું આપણે ગ્રીન ગોટાળો બનાવવાનો છે. આખો લાલ ગોટાળો. આની અંદર આપણે પનીર નહીં નાખીએ એ પહેલાં થોડુંક અમથું આપણે પાણી નાખશું, જેથી કરીને આપણે વઘાર છે એ સરખો એકદમ છેંટ રહે. હવે આની અંદર આપણે પનીર અને ચીઝ નાખશું. આવી ગયું પનીર ભરપૂર માત્રામાં. હવે આપણે ચીઝ ખમણી નાખશું. અને આ માલ જે ખાવાની મજા આવે ને ભાઈ, જેને જેને ખાધો મને કોમેન્ટ કરજો. સુરતવાળાએ જ ખાધો તો છે.
એટલું પનીર ને એટલું સેજ નાખો ને એટલે તમને ખાવાની જ મજા આવી જાય. જે લોકો બહુ હેલ્થનું બહુ વધારે પડતું વિચારતા હોય ને એને નહીં ખાવાનું. આ જેને મજા માણવી છે એના માટે જ આ વસ્તુ છે. થોડુંક પાણી નાખશું આપણે. તમને એમ થાય ગોપાલભાઈ ઘડિયાળ પોરે પાણી કેમ નાખે? એનો એક ઓલું છે, તવી ઉપર તમારે બનાવવું હોય ને પાણી તમારે હારે રાખવું જ પડે. તો એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયો અંદર બધો. અને હવે ચીઝ અંદર ઓગળી જાય ને એટલે આપણો લાલ ગોટાળો કમ્પ્લીટ. જુઓ તમે, જો એકદમ માલ ચકાચક ખાવા જેવો. હવે આવી ગઈ માથે કોથમરી અને આપણો લાલ ગોટાળો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. જો આપણો ગોટાળો એકદમ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો, લાલ ગોટાળો. હવે આપણે એને કાઢી લઈએ. આ 500 ગ્રામ ઉપર વજન છે. જોવો તમે ત્યાં કમ્પ્લીટ. હવે આપણે પાવ શેકીને તમને ટેસ્ટ કરીને જ બતાવીએ. આજે આપણે લાલ ગોટાળો બનાવ્યો છે, તમે જોઈ શકો છો એકદમ, અને એ પણ તવા ઉપર બનાવ્યો છે. અને હવે તમને ટેસ્ટ કરીને બતાવું. જુઓ તમે, આમ નજીક આવો, આમ જુઓ છે પનીર ચીઝથી લબાલબ એકદમ. મજા આવી જાય. તમે એકવાર, હું તો અહીં પાવારે ખાઉં છું, તમે આને યાર ઢોસા ખાઓ પેપર હારે તોય મજા આવે, અને બ્રેડ હારે મજા આવે. આજે ટમેટા, ડુંગળી, છાશ, પાપડ છે, પણ એ અત્યારે આપણે નથી લેવાનું. મેન ફોકસ આમાં આપવાનો છે. મોજ કરો ને એવો બન્યો છે. એકવાર આ તમારે ઘરે તમે બનાવી નાખ્યો ને તો બજારનો ભૂલી જશો અને ખાવાની તમને મજા જ પડી જશે. હું તમને એમ નથી કહેતો બજારનો ખાવ, તમે તમારે ઘરે બનાવીને ખાઓ ને આ રીતે, તો તમને મજા પડી જશે. જો આ વિડીયો સારો લાગ્યો તો બધું શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં.